પાકિસ્તાને ભારતને પરત સોંપ્યો બીએસએફનો જવાન કોન્સ્ટેબલ પૂનમ કુમાર સાહુ। પૂનમ કુમાર અટારી વાઘા બોર્ડરથી પરત ફર્યા। 20 દિવસ સુધી પૂનમ કુમાર પાકિસ્તાનના કબજામાં હતા। પૂનમ કુમાર ભૂલથી બોર્ડર ઓળંગીને પાકિસ્તાન પહોંચી ગયા હતા। ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને 23 એપ્રિલના રોજ પાકિસ્તાન પહોંચી ગયા હતા અને ત્યારબાદ તેને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। તેઓ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પોસ્ટેડ હતા। આ ઘટના જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બીજા જ દિવસે બની હતી અને તે પછી ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા। પાકિસ્તાને વળતો જવાબ આપ્યો, જેનાથી તણાવ વધ્યો હતો અને આવી સ્થિતિમાં સાહુના પરિવારની ચિંતાઓ વધારે વધી ગઈ હતી। છેલ્લા 20 દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતા કોન્સ્ટેબલ પૂનમ કુમાર આજે સવારે 10:30 કલાકે અટારી વાઘા બોર્ડર પરથી દેશમાં પરત ફર્યા છે। તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। તો પૂનમ કુમારના પરિવારને હાશકારો। પૂનમ કુમારના પરિવારે પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી હતી કે પૂનમ કુમાર સાહુને ભારત લાવવાના પ્રયત્નો કરવામાં આવે અને અત્યારે આજે 10:30 કલાકે અટારી વાઘા બોર્ડર પરથી પાકિસ્તાને પૂનમ કુમાર સાહુને ભારત પાછા મોકલ્યા છે। ભારત સરહદેથી તેઓ અટારી વાઘા બોર્ડર પરથી પૂનમ કુમાર પરત ફર્યા છે, જેના કારણે પરિવારને હાશકારો છે। 22 તારીખે પહલગામ આતંકી હુમલો થયો તો તેના બીજા જ દિવસે તેઓ ભૂલથી ઇન્ટરનેશનલ બોર્ડર ઓળંગીને પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા। તેઓ ફિરોઝપુરમાં પોસ્ટેડ હતા અને આખરે 20 દિવસ બાદ તેમની ઘર વાપસી થઈ છે। પરિવારજનોમાં ખૂબ જ ચિંતા હતી, કારણ કે બંને દેશ વચ્ચેનો તણાવ ચરમ પર પહોંચી ગયો હતો અને એના કારણે તેમની ચિંતાઓ પણ વધી ગઈ હતી। પરંતુ આખરે કોન્સ્ટેબલ પૂનમ કુમાર સાહુને અટારી વાઘા બોર્ડર પરથી દેશ પરત મોકલવામાં આવ્યા છે અને બીએસએફ તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ પ્રોટોકોલ્સનું પાલન કરીને તમામ પ્રોટોકોલ્સ પ્રમાણે જ તેમને દેશ પરત લાવવામાં આવ્યા છે। હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। લગભગ 20 દિવસ તેઓ પાકિસ્તાનના કબજામાં હતા। પાકિસ્તાન રેન્જર્સે તેમને પકડી લીધા હતા।